તરફ અલગ અલગ રાજકીય પક્ષોએ રણનીતિ માટે બેઠકો યોજી. પાટણમાં કોંગ્રેસ કારોબારીની બેઠક યોજાઈ. લોકસભા ચૂંટણીને લઈને પાટણમાં જીત માટે કોંગ્રેસે રણનીતિ ઘડી. પાટણ કોંગ્રેસ નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પ્રથમ કારોબારીની બેઠક યોજાઈ, જેમાં પ્રદેશ, જિલ્લા અને તાલુકાના કોંગી હોદ્દેદારો હાજર રહ્યા હતા. કારોબારી બેઠકમાં પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. બેઠકમાં લોકસભા ચૂંટણીમાં પાટણ બેઠક પર કોંગ્રેસ જીતે તેવી રણનીતિ ઘડવામાં આવી. 2000 બૂથો પર 400 કાર્યકરોની વહેંચણી કરી એક કાર્યકર્તા મિનિમમ 5 બૂથ પર મેનેજમેન્ટ કરી અને વધુમાં વધુ કોંગ્રેસ તરફી મતદાન થાય એ દિશામાં કામ કરે, તેમજ રાહુલ ગાંધીના 5 વચનો સહિત મોંઘવારી, ખેડૂતોના પ્રશ્ન, રોજગારી સહિતના મુદ્દાઓ સાથે કોંગ્રેસ મતદાર વચ્ચે જશે. પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપને બગડેલી ગાડી સાથે સરખાવી પ્રહાર કરતા કહ્યું કે ભાજપને પોતાની ગાડી પર વિશ્વાસ નથી. આ તરફ ભાવનગર ખાતે ઇન્ડિયા ગઠબંધનની પ્રથમ બેઠક યોજાઈ. કોંગ્રેસ અને આપનું ગઠબંધન થયા બાદ બેઠક યોજાઈ હતી, જેમાં બંને પક્ષના જિલ્લા કક્ષાના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને આગામી રણનીતિ ઘડાઈ. ભાવનગર બોટાદ લોકસભા બેઠક પર આપના ઉમેદવાર મેદાને છે. ભાજપના શાસનકાળ દરમિયાન અધૂરા કામો, ત્રુટીઓ લોકો વચ્ચે લઈ જવા માટે ચર્ચા કરાઈ. આ ઉપરાંત રોજગારી, અલંગ ઉદ્યોગ, સુવિધાઓના અભાવ, સમસ્યાના મુદ્દો બનાવાશે. જૂનાગઢમાં ભાજપ સાધુને ટિકિટ આપશે એવી અટકળો વચ્ચે મુક્તાનંદ બાપુએ મોટું નિવેદન આપ્યું. જૂનાગઢ લોકસભા બેઠક ભાજપ કોઈ સાધુ સંતને ટિકિટ આપશે એવી અટકળો છેલ્લા 10 દિવસથી જોર પકડી રહી છે. આ ચર્ચામાં ચાપરડા સ્થિત બ્રહ્માનંદ ધામના મહંત મુક્તાનંદ બાપુનું નામ મોખરે હોવાનો દાવો કરાઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપ અહીંથી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ કાપીને કોઈ નવા ચહેરાને ઉતારશે. ચારે તરફ એવો ગણગણાટ હતો કે આ નવો ચહેરો એટલે મુક્તાનંદ બાપુ. આ ચર્ચા મામલે હવે તો ખુદ મુક્તાનંદ બાપુએ વિડીયો જાહેર કરીને મોટો ખુલાસો કરી નાખ્યો. શનિવારે એવા અહેવાલ વહેતા થયા હતા કે સંત, સુરા અને સાવજની ભૂમિવાળી જૂનાગઢ બેઠક પર આધ્યાત્મિક પ્રતિષ્ઠા ધરાવતા ચહેરાને ઉતારાશે, જેમાં સૌથી મોખરે મુક્તાનંદ બાપુ છે. જો કે રવિવારે મુક્તાનંદ બાપુએ જે ખુલાસો કર્યો તેના પરથી બધી જ અટકળોની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ. તેઓએ કહ્યું કે હું લડવા માંગુ છું એ અફવા છે, મારો માર્ગ જુદો છે. મુક્તાનંદ બાપુના આ ખુલાસાથી હવે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા પાલનપુરમાં પાટીદારોનું મહાસંમેલન. ઋષિકેશ પટેલ, અનિકેત ઠાકર જોડાયા. પાલનપુરમાં 31 ગામ કડવા પાટીદાર સમાજવાડીમાં મહાસંમેલનનું આયોજન કરાયું. આ પાટીદાર મહાસંમેલનમાં મંત્રી ઋષિકેશ પટેલ, અનિકેત ઠાકર જોડાયા હતા. આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાનને લઈ પાટીદારોનું સંમેલનનું આયોજન હતું, જેમાં મોટી સંખ્યામાં કડવા પાટીદારો ઉમટ્યા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલની સાથે પાટીદાર આગેવાનો જોડાયા હતા. પાટીદારો દ્વારા બનાસકાંઠામાં સંમેલન યોજીને પાટીદાર એકતા બતાવી છે. આ સંમેલનમાં ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પાલનપુર ઉમટી હતી. આ બેઠક પર મુખ્ય બંને રાજકીય પક્ષો દ્વારા બિન પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા. ત્યારે આ સંમેલન બાદ રાજકીય ક્ષેત્રે પણ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે બનાસકાંઠામાં લોકસભાના ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. બંને મહિલા ઉમેદવારો છે, જેમની વચ્ચે આ ચૂંટણી જંગ જામવાનો છે. ખેપિયાઓએ દારૂ છુપાવવા અપનાવ્યો યુનિક આઈડિયા, પણ પોલીસ પાસે કન્ફર્મ સમાચાર હતા. દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ બીજું દોડાવ્યું, પરંતુ આ વખતે પણ પોલીસના હાથે પકડાઈ ગયા. રાજ્યમાં દારૂની હેરાફેરીના કિસ્સા છાશવારે બને છે, પરંતુ સુરતમાં આ વખતે બુટલેગરોએ અજીબોગરીબ પેતરો અપનાવ્યો. પોલીસથી બચવા બુટલેગરોએ શેરડીના રસના કોલામાં રસની જગ્યાએ દારૂ ભરી દીધું. બુટલેગરોનું એવું કહેવું હતું કે આ કિમિયાની જાણ પોલીસને કોઈ કાળે નહીં થાય, પરંતુ પોલીસને દારૂની હેરાફેરીની બાતમી મળી જ ગઈ. બાતમીના આધારે પોલીસે બગવાડા ટોલ નાકા નજીક વોચ ગોઠવી શેરડીના રસ કાઢવાના મશીનમાં મોટી માત્રામાં દારૂ છુપાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કોલાની અંદર શેરડીના સાઠા, શેરડીના વેસ્ટની નીચે અને સ્ટેપના ટાયરમાં બનાવાયેલા ચોરખાનામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. ઉનાળામાં ગામે ગામ ફરી અને શેરડીનો રસ વેચતા હરતા ફરતા બનાવટી રસના કોલામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી. બહારથી ખાલી ખમ દેખાતા રસના કોલામાં વિવિધ જગ્યાએ છુપાવેલા દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો. ગેરકાયદેસર રીતે લોકો રહેતા હોવાની શંકાને આધારે વલસાડના વેજલપુરમાં જનતા રેડ. શંકાસ્પદ લોકોને પોલીસને સોંપ્યા. વલસાડ શહેરને અડીને આવેલા વેજલપુર ગામમાં લોકોએ જનતા રેડ કરી. જનતા રેડ કરીને ગામને છેવાડે આવેલી કેટલીક ચાલીઓ અને ગેરકાયદેસર રીતે રહેતા લોકોની પૂછપરછ કરી. છેલ્લા કેટલાક સમયથી છેવાડાના વિસ્તારોમાં અજાણ્યા લોકો આવીને વસવાટ કરતા હોવાની ચર્ચા હતી. આ વિસ્તારની ચાલીઓ અને કેટલીક જગ્યાએ છૂટાછવાયા બહારથી આવી રહેલા લોકો હતા, જેને લઈને લોકોને આશંકા જતા વેજલપુરના સરપંચ અને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા. ગામના છેવાડાના વિસ્તારમાં રહેતા અજાણ્યા અને પરપ્રાંતીય લોકોના ઓળખ માટેની આધાર પુરાવા ચકાસ્યા. ગામના સરપંચ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં તમામ વિસ્તારોમાં ફરી અને જ્યાં પરપ્રાંતીય
પ્રાંતીય અને અજાણ્યા લોકો જ્યાં રૂમ કે ચાલીઓમાં રહેતા હતા તેમની ઓળખ કરવા માટેના આધાર કાર્ડ અને અન્ય આધાર પુરાવા માંગ્યા હતા. કેટલાક અજાણ્યા લોકો અસામાજિક પ્રવૃત્તિઓમાં પણ જોડાયેલા હોય તેવી સ્થાનિક લોકોને આશંકા હતી. આથી આ મામલાને ગંભીરતાથી લઈ ગામવાસીઓ એકઠા થઈ અને આ ગામના ખૂણે ખૂણે વિસ્તારોમાં તપાસ હાથ ધરી, જે દરમિયાન 3 લોકો શંકાસ્પદ મળી આવ્યા. આથી આ મામલે વલસાડ પોલીસ સ્ટેશનને જાણ કરી શંકાસ્પદ અજાણ્યા લોકોને પોલીસને સોંપ્યા હતા. થોડા સમય અગાઉ ગ્રામ પંચાયત દ્વારા પણ ચાલી માલિકોને નોટિસ આપી હતી અને પોતાના ચાલી અને રૂમમાં રહેતા પર પ્રાંતીય લોકોના ઓળખ અને આધાર પુરાવાઓ પંચાયતમાં જમા કરાવવા જાણ કરી હતી. દાહોદમાં નકલી અધિકારીઓનો ભાંડો ફૂટ્યો. ઓઇલ ફેક્ટરીમાં કરવા ગયા હતા રેડ. કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યા તો હથિયારો સાથે નકલી અધિકારી બનીને રેડ પાડવા આવ્યા. ઓઇલ ફેક્ટરીમાં રેડ કરીને તોડ કરવાના ઈરાદે આવેલા નકલી ફૂડ અધિકારીઓનો પર્દાફાશ થયો. દાહોદના ઉસરવાણામાં ઓઇલ ફેક્ટરીમાં રેડ કરવા આવેલી નકલી ફૂડ અધિકારીઓ ઝડપાયા. ચોંકાવનારી વાત તો એ છે કે આ કોઈ સ્થાનિક લોકો નહોતા, પરંતુ મધ્યપ્રદેશના ઇન્દોરથી આવ્યા હતા. ઓઇલ કંપનીમાં નકલી અધિકારી બનીને રેડ કરવા આવ્યા, પરંતુ તેઓ પોતાના ઈરાદાઓને અંજામ આપી પહેલા જ કંપનીના માલિકને જાણ થઈ ગઈ. કંપનીના માલિકને જાણ થતાં દાહોદ બી ડિવિઝન પોલીસને નકલી અધિકારી અંગે જાણ કરી. તાત્કાલિક ઓઇલ ફેક્ટરી પહોંચીને પોલીસે 4 ઇસમોને ઝડપી પાડ્યા. તેઓ પાસેથી માઉઝર પિસ્તોલ તેમજ 4 કારતૂસ પણ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી. ઉપરાંત 56,700નો મુદ્દામાલ જપ્ત કર્યો. મહત્વનું છે કે થોડા સમય પહેલા કાઢી મૂકેલા કર્મચારીઓ નકલી અધિકારી બની રેડ પાડવા આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. ગરમી અંગે અંબાલાલ પટેલની આગાહી, કહ્યું આ વખતનો ઉનાળો આકરો રહેશે. ગરમી અંગે અંબાલાલ પટેલની આગાહી, આ વખતનો ઉનાળો આકરો રહેશે. એપ્રિલમાં કાળઝાળ ગરમી પડશે. બપોર થતાં જ ઉનાળાની ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જોકે હવે ધીમે ધીમે તાપમાન પણ વધશે. હવામાન નિષ્ણાંતોનું પણ અનુમાન છે કે ચાલુ વર્ષનો ઉનાળો આકરો રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી વાદળો આવવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં, ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વાદળ આવી શકે. 26 માર્ચ સુધીમાં ઘણા ભાગોમાં વાદળ આવે તેવી શક્યતા છે. આ અરસામાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં 2 થી 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે. હવે આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં થઈ શકે છે. અંબાલાલે કહ્યું માર્ચ મહિનામાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી જવાની શક્યતા રહે અને એપ્રિલ મહિનાથી આખરી ગરમી ગુજરાતમાં રહેશે. 26 એપ્રિલથી 10 મે સુધીમાં અરબ દેશોમાંથી આવતો ઘૂંટકટ તેમજ દેશના કેટલાક ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ ગુજરાતથી ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી આંધી વંટોળની અસર થઈ શકે. આ વર્ષે પવનની ગતિ વધુ રહે. એપ્રિલ મહિનામાં પલટો આવે. 10 મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતનું પ્રમાણ વધે. ગુજરાતમાં આંધીનું પ્રમાણ વધી શકે. 25 મેથી અરબ સાગરમાંથી હવાના હળવા દબાણ ઊભા થવાની પણ શક્યતા છે. કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર. સતત બદલાયેલા વાતાવરણ વચ્ચે આ વખતે કેસર કેરી મોંઘી પડે તો નવાઈ નહીં. ઉનાળો આવતા જ કેરી રસિયાઓ કેસરની આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ આ વખતે કેસર કેરી મોંઘી બની શકે છે. ગીરના સિંહ કેસર કેરી જગવિખ્યાત છે, પરંતુ આ વખતે કેસર કેરીના રસિકોને કેરી મોંઘી પડે તો નવાઈ ન લગાડતા ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આ વખતે કેરીના પાક ઓછો ઉતરે એવી શક્યતાઓ છે. નવાઈની વાત એ છે કે 70% બગીચામાં મોર આવ્યા જ નથી અને જે બગીચાઓમાં ફ્લાવરિંગ થયું છે તેમાં પણ રોગ જીવાતના કારણે 60% જેટલા મોર બળી ગયો છે. ઘણા ખરા ગીર વિસ્તારના ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન બિલકુલ થયું જ નથી. ગીરની પ્રખ્યાત કેસર કેરીના હબ ગણાતા તાલાલામાં મેંગો માર્કેટના ચેરમેને કેસર કેરીના પાકને બચાવવા સહાયની માંગ કરી છે. ગીરનું અમૃત ફળ ગણાતી કેસર કેરીનો પાક વાતાવરણની પ્રતિકૂળતાને કારણે સતત નિષ્ફળ જતો હોવાથી ગીર પંથકના બાગાયતી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. બીજી તરફ ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતો પણ કહી રહ્યા છે કે આ વર્ષે ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક બદલાતા વાતાવરણને કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. ગીરમાં કેસરનું ઉત્પાદન ઘટી રહ્યું હોવાથી આંબાવાડીના ખેડૂતો પર મોટી મુશ્કેલી આવી પડી. દાંતીવાડા યુનિવર્સિટીનો નવતર પ્રયોગ, હવે એઠવાડ ફેંકી દેવો નહીં પડે. તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે એઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ શકે, પરંતુ આ નવતર પ્રયોગ કરી બતાવ્યો છે દાતા યુનિવર્સિટીએ. ભોજન બાદ વધેલા એઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. આવી કોઈ વાત કરે તો વિશ્વાસ જ ના આવે, પરંતુ બનાસકાંઠામાં આવેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં એઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન કરાઈ રહી છે. વાત થોડી વિચિત્ર લાગશે, પરંતુ હકીકત છે. બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દ્વારા વેસ્ટ ફૂડનો બેસ્ટ ઉપયોગ થઈ શકે એવું નવતર સંશોધન કરી સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે એલપીજી રાંધણ ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ અને ઓર્ગેનિક ખાતર મેળવવા માટેનો બેસ્ટ પ્લાન્ટ સાબિત થયો છે. આ સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણ જતન દ્વારા યુનિવર્સિટીના ગ્રીન કેમ્પસના ઉદ્દેશને સાચા અર્થમાં સાકાર કરી રહ્યો છે. વર્ષ 2009-10માં ભારતની સૌપ્રથમ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી હતી. ત્યારે આ કોલેજ દ્વારા એઠવાડનો પણ સદુપયોગ થાય તેવો અનોખો પ્રયોગ હાથ ધરાયો છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ગેસ્ટ હાઉસ, વસાહત અને અન્ય 15 જેટલી હોસ્ટેલ્સના રસોડામાંથી નીકળતા ફૂડ ગેસ્ટમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે. આ પ્લાન્ટની વિશેષતા એ છે કે કુદરતને નુકસાન કર્યા વગર કુદરતની સાથે રહીને સ્વચ્છ ઉર્જા મેળવાય છે.
ભવિષ્યમાં આ પ્લાન્ટ લગ્ન કે શુભ પ્રસંગોએ તથા જમણવાર અને સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં ચાલતા મોટા રસોડા, હોસ્ટેલ્સ, છાત્રાલયોમાં ચાલતા રસોડામાં બળતણનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. અરવલ્લી પંથકમાં બટાકાનો ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે. મબલખ વાવેતર થતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વેગવંતો બન્યો. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં બટાકાનું વાવેતર વધ્યું છે. જિલ્લામાં દર વર્ષે 60,000 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થાય છે. બટાકાના વાવેતર માટે સમગ્ર જિલ્લામાં અંદાજિત 50,000 કટ્ટા જેટલું બિયારણ લાવી ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં મૂકતા હોય છે. ત્યારબાદ સિઝન આવતા આ કટ્ટાની વાવણી કરે છે અને ખેડૂતો મબલખ ઉત્પાદન પણ મેળવે છે. અરવલ્લી, સાબરકાંઠા અને દહેગામ સહિતના ખેડૂતો મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરીને આવક મેળવે છે. ચાલુ વર્ષે પણ જિલ્લામાં બટાકાનું મબલખ ઉત્પાદન થયું છે, જેથી ખેડૂતો હાલ ઉત્પાદિત બટાકાનું વેચાણ અને સંગ્રહ કામગીરીમાં જોતરાયા. બટાકાની પુષ્કળ આવક થતાં જિલ્લાના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ ફાયદો થઈ રહ્યો છે. બટાકાનું વેચાણ ગુજરાત તેમજ બહારના રાજ્યોમાં પણ થાય છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ટ્રક ચાલકને માસિક 25,000 જ્યારે ટ્રક માલિકો મહિને 70,000 થી 80,000 કમાણી કરી રહ્યા છે. બટાકાના મબલખ ઉત્પાદનને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પુનઃ ધમધમતો થતા ટ્રાન્સપોર્ટર સહિત ટ્રક ચાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે.